ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, વેલકમ બેક ટુ ન્યૂ વ્લોગ. તો કરી લઈએ માતાજીના દર્શન. હવે કરી લઈએ એકવાર ચા નાસ્તો, ચા અને ખીચડી. તો વઘારેલી ખીચડી, અંદર રોટલો, લીલું લસણ અહીં, હા હા બધું તમ ટમાટ્યું ને. ચલો ત્યાં ચા નાસ્તો કરી લઈએ. કરી લઈએ. ચિરાગ ને થઈ જાય પીલો. ચા નાસ્તો કરીને આપણે ગયા દર્શન કરવા માટે. શનિવાર હતો એટલા માટે. તો લીલી તુવેર, લીલું લસણ, રીંગણ, મિક્સ દાળ કરી ને, અને રોટલા, છાશ ને મૂળા, કઢી ચો, શાક રોટલા. શિયાળામાં તો આવું જ રોટલા વાળું જ મજા આવે. તો જમીને કરે થોડી વાર આરામ અને પછી પી લીધી ચા અને પછી નીકળી ગયા ફરવા માટે. તો આજ તો બનાવ્યા પૌવા, મરચા શેકેલા, આથેલા મરચા, ડુંગળી, દૂધ અને મસાલા ભાખરી. જે રીતે બનાવી મસાલા ભાખરી? ડુંગળી લસણની પેસ્ટ નાખી દીધી. હા સમજી ગયા ગાઈસ. ના સમજી જાય. तो खाने के बाद कुछ मीठा हो जाए इसलिए चॉकलेट मंगवा ली, खा ली. सर्दी થઈ જા ડ્રેસ માં ઉતરે છે ચોકલેટ ખાવી તો પડે જ ને. તો આજના બ્લોગ નું કરીએ છીએ એન્ડ. મળીએ કાલે એક નવા બ્લોગ સાથે. જબ તક કે लिए लाइक शेयर एंड सब्सक्राइब. बाय बाय.